Welcome to Steady Balance on Spotify, your space to understand the science behind balance and vertigo. હેલો એવરીવન, મારું નામ છે ડોક્ટર વિશાલ. હું કાનના ગળાનો સર્જન છું. મારી હોસ્પિટલનું નામ વેદ ઈએનટી હોસ્પિટલ છે અને એ અખબારનગર, નિર્ણયનગર, ગરનાળા પાસે આવેલી છે. આજે આપણે લોકો એક બહુ જ કોમન જે કહી શકીએ એવી પરિસ્થિતિની ચર્ચા કરીશું, જેનું નામ છે વર્ટિગો, જે આપણે સામાન્ય ભાષામાં ચક્કર કહેતા હોઈએ છીએ. આજે આપણે લોકો ચક્કર વિશે વાત કરીશું. ચક્કરમાં બહુ જ બધા પ્રકારો હોય છે. અમુક ચક્કર જે કહીએ જે કાનના કારણે આવતા હોય છે, અમુક ચક્કરો એવા હોય છે કે જે મગજમાં કોઈ બી કઈ ખામી હોય તો એના કારણે આવતા હોય છે. અને અમુક ચક્કરો આપણા શરીરનું જે હાડકાઓ અને જોઈન્ટ્સનું બેલેન્સ ન રહેતું હોય તો એના માટે આવતા હોય છે. હવે કાનના ગળાના રિલેટેડ આપણે જે ચક્કરની વાત કરીએ તો જેને આપણે મેડિકલ ભાષામાં અમે વર્ટિગો કહેતા હોઈએ છીએ. વર્ટિગો ના ઘણા બધા પ્રકારો હોય છે. જેમ સામાન્ય વર્ટિગો બી હોઈ શકે અને જે તમારે બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, અને એ જ વર્ટિગો જે ગંભીર પ્રકારના વર્ટિગો બી થઈ શકે. તો આપણે એ બે વચ્ચે અંતર શું છે અને શું ધ્યાન રાખવું અને તમારે શું કેર લેવી અને તમારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું કે નહીં, એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે લોકો સામાન્ય વર્ટિગો ની વાત કરીએ. વર્ટિગો એટલે જનરલી શું થાય કે તમે કોઈ બી જગ્યાએ બેઠા છો કે સૂતા છો અને તમારી આજુબાજુની દુનિયા ફરવા માંડે ગોળ ગોળ, એને અમારી ભાષામાં વર્ટિગો કહીએ છીએ. હવે ના લીધે તમારું ઇમ્બેલેન્સ થઈ શકે, તમે જ્યાં ઊભા હોય ત્યાંની સ્થિતિની તમને ખ્યાલ ના આવે. વર્ટિગો ખાલી તમારું ઇમ્બેલેન્સ બી કરી શકે, પ્લસ કાનના લીધે જે વર્ટિગો થતા હોય છે એ ઉલટી અને ઉબકા સાથે બી જોવા મળતા હોય છે. તો હવે સામાન્ય વર્ટિગો આપણે વાત કરીએ, જેને અમારી ભાષામાં બીપીપીવી કહીએ છીએ, જેને કહેવાય છે બિનાઇન પોઝિશનલ વર્ટિગો. તો બિનાઇન પોઝિશનલ વર્ટિગો આપણે કયા કયા લોકોમાં જોવા મળે છે? તો એ આપણને મોટી ઉંમરના લોકોમાં જોવા મળતા હોય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે, જે લોકોને હાઇપરટેન્શન હોય છે, બ્લડ પ્રેશર વધારે હોય છે, રિસન્ટ કોઈ એક્સિડન્ટ થયું હોય, કાં તો મોટા કોઈ એક્સિડન્ટની હિસ્ટ્રી હોય, એ લોકોમાં બી જોવા મળતા હોય છે. જનરલી આ ટાઈપના વર્ટિગોમાં શું જોવા મળે છે કે તમે જ્યારે સૂતા હો અને જ્યારે પડખું ફેરવો ત્યારે તમને ચક્કર આવતા હોય છે. આ ચક્કર જનરલી 5 થી 7 સેકન્ડ સુધી જ રહેતા હોય છે, પછી બધું સામાન્ય થઈ જાય છે. પણ તકલીફ એ રહે છે કે જેટલી વાર બી તમે પડખું ફેરવશો અને પર્ટિક્યુલર એ ચોક્કસ પોઝિશન ઉપર તમારું જ્યારે માથું આવશે ત્યારે તમને ચક્કર આવશે. આ ચક્કરને બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આ બહુ સામાન્ય ટાઈપના ચક્કર કહેવાય છે. આના માટે તમે તમારા ઈએનટી સર્જનને મળી શકો છો. એ ઘણીવાર અમુક દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છે. એના અમુક મેન્યુઅર્સ આવતા હોય છે જે તમને ત્યાં અમુક જાતની કસરતોને બધું શીખડાવે, એનાથી તમે મુક્તિ પામી શકો છો. એમાં જ બીજી ટાઈપના જે ચક્કર કહીએ જે શરદીના કારણે હોઈ શકે, કે આપણને જ્યારે વધુ પ્રમાણમાં શરદી થઈ ગઈ હોય છે અને જ્યારે એ શરદી નાક વાટે કાનના પડદા પાછળ ભરાઈ જાય છે તો કાનની અંદર પ્રેશર વધી જાય છે અને ત્યારે બી આપણને ચક્કર આવી શકે છે. જનરલી આ ચક્કર હોય છે એ ઉલટી ઉબકા સાથે એસોસિએટેડ હોય છે. આ ચક્કરમાં તમને આરામ કરવાની વધારે જરૂર પડતી હોય છે. આ એક એ 5-7 સેકન્ડ નહીં, પણ આ તમારે ઘણીવાર 1-2 મિનિટ કે અમુક સમય કલાક બી ચાલી શકતા હોય છે. આમાં તમારે ખાલી તમારે ઈએનટી સર્જનને બતાવવાનું હોય છે. એ તમને શરદીની અને અમુક ચક્કરની દવા આપતા હોય છે, જેથી કરીને એ ચક્કર તમારા શાંત થઈ જાય છે. પ્લસ આમાં તમારે આરામ કરવાનો રહેતો હોય છે. ત્રીજા જે ટાઈપના ચક્કર જે આપણે કહીએ એને કહેવાય છે લેબ્રિન્થાઇટિસ, જે શરીરના બેલેન્સ રાખતી હોય એ જે 8 નંબરની નસ હોય જે કાનમાં થઈને જતી હોય છે, ત્યાં વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે. તો એના લીધે બી તમને ખૂબ જ ચક્કર આવતા હોય છે. ચક્કર ગંભીર નથી, પણ એની કારણે થતા જે સિમ્ટમ્સ છે એ આમાં બહુ જ ગંભીર હોય છે. જેમ કે પેશન્ટ આંખ ખોલે તો બી ચક્કર આવે, વારે ઘણીએ ઉલટી થવી, સેજ બી માથું ફેરવે તો બી ચક્કર આવે. આ ચક્કર ને ટ્રીટમેન્ટ લગભગ 25 દિવસથી લઈ ઘણીવાર મહિનો સુધી બી ચાલતી હોય છે, પણ આરામ અને દવાઓથી આ ચક્કર મટી જતા હોય છે. હવે આપણે વાત કરશું ગંભીર ટાઈપના ચક્કરોની, કે ક્યારે તમારે ઇમરજન્સી કરી અને ડોક્ટર પાસે જવું. હવે તમારા કોઈ બી એક કાનમાંથી ખરાબ ગંદી વાસ આવતી હોય એવા
રસી લાંબા ટાઈમથી આવતા હોય, સાંભળવામાં તકલીફ હોય અને હમણાં નવા ચક્કર ચાલુ થયા હોય તો આ એક ગંભીર રોગની નિશાની હોઈ શકે છે કે જે તમારો સડો છે એ તમારા અંદરના કાન સુધી પહોંચી ગયો છે અને હવે એની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી હોય છે, નહીતર એ સડો પછી તમારા મગજમાં બી જઈ શકે છે. બીજી ટાઈપના આપણે ગંભીર ચક્કર કહીએ તો જ્યારે તમારા લાગતા વળગતા સગાવાલાનું ક્યારે બી એક્સિડન્ટ થયું હોય છે અને એને ચક્કર આવે અને સાથે તમે જુઓ તો એમનું મોઢાની નસનો સાથે લકવો બી થયેલો હોય, જો એવી કોઈ પરિસ્થિતિ આવે તો બી તમારે તાત્કાલિક ધોરણે ડોક્ટરને બતાવવું પડતું હોય છે. ત્રીજી ટાઈપના ચક્કર માં જ્યારે તમને ચક્કર આવે એની સાથે સાથે તમારી શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ બી ઓછી થઈ જાય છે અને અમુક કિસ્સાઓમાં તો સાંભળવાનું સંપૂર્ણપણે બંધ થઈ જતું હોય છે. જો એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો બી તમારે તાત્કાલિક ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવા જવું પડતું હોય છે, કેમ કે આમાં ઈએનટી સર્જનને અમુક ટેસ્ટ કરાવવા પડતા હોય છે અને પ્લસ આપણી પાસે એક બહુ નાનો સમયગાળો હોય છે 15-20 દિવસ સુધીનો કે એની અંદર જો આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ને એવું લઈએ તો આપણી શ્રવણ શક્તિ પાછી આવી શકે. જો લાંબો ગાળો થઈ જતો હોય છે તો આ વસ્તુ પરમેનન્ટ થઈ જતી હોય છે. નેક્સ્ટ ટાઈપના ચક્કર છે કે જે કાનના રિલેટેડ નથી, પણ જો તમને કોઈ બી ટાઈમે એવા ચક્કર આવે કે જેમાં ઉલટી થાય છે અને એને પોઝિશન સાથે કોઈ લેવા દેવા નથી હોતું, તમને સીધી ઉલટી થઈ જાય છે, ઉબકા બી નથી આવતા, સીધી ઉલટી થઈ છે અને ચક્કર આવે છે, તમે શાંતિથી કોઈ બી જગ્યાએ બેઠા હો છો તો બી ચક્કર આવતા હોય છે, જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો પછી તમારે તાત્કાલિક ઈએનટી સર્જન કાં તો કોઈ મગજના ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ઘણી વખત જ્યારે બી કાનમાં તમરા બોલતા હોય છે વધારે અને સાથે ચક્કર આવવાની શરૂઆત થતી હોય છે તો બી તમારે ડોક્ટરને બતાવવું પડતું હોય છે. કોઈક કિસ્સાઓમાં આપણે અંદરનું જે કાન જે મગજની બાજુમાં હોય છે ત્યાં ગાંઠ હોવાની શક્યતા હોય છે અને જેથી કરીને આપણને ચક્કર આવતા હોય છે. તો આ પરિસ્થિતિમાં તમારે ડોક્ટરને બતાવો. જનરલી તમારે ચક્કર ક્યારે બી આવે અને તમારા 1-2 દિવસથી વધારે થાય કે તમને ચક્કરની સાથે ઉલટી આવે, ઉબકા આવે, થોડું બી માથું હલાવો અને તમને ચક્કર આવે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે આગળ પરિસ્થિતિ વધારે ખરાબ થાય એ પહેલા. બીજી વસ્તુ કે જ્યારે બી તમને ચક્કર આવે ત્યારે 2 વ્હીલર એટલે કે વાહન ચલાવવું નહીં, એનાથી ચક્કરમાં વધારો થતો હોય છે અને ડાયરેક્ટ ડોક્ટરને બતાવો. તો આશા છે કે તમને આ પોડકાસ્ટ દ્વારા વર્ટિગો વિશે થોડી માહિતી મળી હશે. થેન્ક યુ વેરી મચ એવરીવન. ધીસ ઇઝ ડોક્ટર વિશાલ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. A public awareness initiative by Dr. Reddy's. This communication does not substitute advice of a medical practitioner. Please consult your doctor for any medical advice.